બરોબર, ડોક્યુમેન્ટ હોય એટલે પછી મેરેજ આવે એટલે આપણે નો કહેવાય, સમજ્યા કે ભાઈ ના બી પાડી હોય પછી આપણે તો કરવું જ પડે, સમજ્યા આપણે તો એટલે તમારે ત્યાં નોંધાણા કે શું છે? હા, નોંધાણ. રાધનપુરની એક જાણીતી હોસ્પિટલનો સર્જન સેવા આપી રહ્યો છે અને તે સેવામાં વ્યસ્ત હોય છે. તેવામાં આ ડોક્ટરને અંધારામાં રાખીને તેની પત્નીએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લગ્ન પણ નોંધાવી લીધા છે અને સર્ટિફિકેટ પણ લઈ લીધું છે. આ ખૂબ મુદ્દો ચર્ચામાં જોવા મળી રહ્યો છે. આ ડોક્ટર જ્યાં આ સર્ટિફિકેટ લીધું છે, જ્યાં લગ્ન નોંધણી કરાવી છે ત્યાં જાય છે, પરંતુ તલાટી પણ એવું કહે છે કે મારી પાસે તમામ ડોક્યુમેન્ટ આવ્યા હતા એટલે મારી ફરજના ભાગરૂપે આ લગ્ન નોંધવા પણ પડે અને સર્ટી પણ ઇસ્યુ કરવું પડે. આવો જવાબ મેળવી ત્યાંથી આ સર્જન ડોક્ટર પરત આવે છે અને ત્યારબાદ હવે શું કાર્યવાહી કરશે તેના ઉપર સવાલો ઊભા થયા છે. અને આ સર્જન ડોક્ટર કોણ છે અને આ લગ્ન કઈ જગ્યાએ નોંધવામાં આવ્યા જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જે પ્રશ્નો બહાર આવે ત્યારે લોકોમાં અનેક વખત ચર્ચાઓ જોવા મળે, અનેક વખત અમુક વાતો ઉપર ઢાંક પીચાડ કરવામાં આવે, છતાં પણ આ વાત વધુ ચર્ચામાં જોવા મળતી હોય છે. ત્યારે આવી જ બાબત રાધનપુર પંથકના એક સર્જન ડોક્ટરની જોવા મળી રહી છે. રાધનપુરની એક સારી હોસ્પિટલમાં ફરજ બજાવતો એક ડોક્ટર કે જે સર્જન તરીકે ફરજ બજાવી રહ્યો છે, સેવા આપી રહ્યો છે, જેની પત્ની અન્ય જગ્યાએ લગ્ન કરી અને લગ્ન નોંધણી પણ કરાવી દીધી છે. આ ડોક્ટરને જાણ થાય છે, જ્યાં નોંધણી કરાવી છે ત્યાં રજૂઆત કરવા માટે જાય છે કે આ મારી પત્ની હતી અને આ રીતે લગ્ન નોંધણી ન કરી શકે. તલાટી પાસે જાય છે ત્યારે તલાટીનું કહેવું છે કે તમામ ડોક્યુમેન્ટ હતા, મને ખબર ન હતી અને તમામ ડોક્યુમેન્ટ હોવાથી મેં લગ્ન નોંધણી કરી છે. મારો કોઈ આમાં વાંક નથી. મારી સાથે છેતરપિંડી કરી છે આ લોકોએ, પરંતુ મારી ફરજ હતી કે કોઈ પણ વ્યક્તિ લગ્ન કરીને આવે અને તમામ ડોક્યુમેન્ટ હોય ત્યારે મારે લગ્ન નોંધણી કરવી ફરજિયાત મારી ફરજ છે, એટલે મેં આ લગ્ન નોંધણી કરી છે. રાધનપુર પંથકના આ સર્જન ડોક્ટરની પત્નીએ આ ડોક્ટરને અંધારામાં રાખી અને બીજે લગ્ન કરી લગ્ન નોંધણી પણ કરાવી દીધી છે અને સર્ટિફિકેટ પણ લઈ લેવામાં આવ્યું છે. આ બાબતે અમોએ આ તલાટીને પ્રશ્ન પૂછ્યો ત્યારે આ તલાટીએ શું કહ્યું તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. તમને કઈ મેરેજ લવ મેરેજ નોંધાણા આપની પંચાયતમાં? લવ મેરેજ એવું ના હોય તો શું છે? આપણે તો જે મેરેજ હોય, બરોબર, ડોક્યુમેન્ટ હોય એટલે પછી મેરેજ આવે એટલે આપણે નો કહેવાય, સમજ્યા કે ભાઈ ના બી પાડી હોય પછી આપણે તો કરવું જ પડે, સમજ્યા આપણે તો. એટલે તમારે ત્યાં નોંધાણા કે શું છે? હા, નોંધાણ. શું છે એમના ઘરવાળાનું નામ? એ આપણે એમના ઘરવાળાનું નામ યાદ તો નહીં મને, મળતા ગયા તો હું અમારા હમણાં સમૂહ લગ્ન હતા એટલે યાદ ના હોય. અચ્છા, કયા ગામના છે એ તો ખબર હશે ને? એ મસાલી કો તો લખ્યું હોય, તમે કીધું ને. ના ના, એ તો છે મસાલી નો, પણ આમણે લવ મેરેજ ક્યાં કર્યા? એ રાધનપુર નાખો તો. રાધનપુર ના? શું નામ? નામ ખબર નહીં હવે. અચ્છા અચ્છા, પંચાયતમાં જાવ તો વિગત જોવે છે મારે. એ સારું. ક્યારે જવાના હો? મંગળવાર. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આ સર્જનની પત્ની તેના પતિ સાથે સમૂહ લગ્નમાં લગ્ન કરીને અહીંયા નોંધણી કરાવવા માટે પહોંચે છે. તમામ ડોક્યુમેન્ટો ત્યાં રજૂ કરે છે અને ત્યારબાદ લગ્ન નોંધણી પણ કરાવી લે છે અને એક સર્ટિફિકેટ પણ લઈ લે છે. આ ડોક્ટરને અંધારામાં રાખી આ લગ્ન નોંધણી કરાવી અને ત્યાંથી નીકળી જાય છે. ત્યારે આ ડોક્ટરને ખબર પડે છે અને ડોક્ટર પણ આ તલાટી પાસે પહોંચે છે અને કહે છે કે ભાઈ, આ મારી પત્ની છે, તેના લગ્ન મારી સાથે થયા હતા, તો અહીંયા કેવી રીતે લગ્ન નોંધાવવા માટે આવી શકે? પરંતુ આ તલાટીનું કહેવું છે કે જ્યારે તમામ ડોક્યુમેન્ટો, તમામ પુરાવા
અમારી પાસે આવે ત્યારે અમારી ફરજ છે કે આ લગ્ન નોંધવા અને તેનું સર્ટી પણ ઇસ્યુ કરવું. એટલે આ મારી ફરજના ભાગરૂપે આ લગ્ન નોંધણી કરી છે. ત્યારે આ તલાટીએ આ લગ્ન નોંધણી વિશે શું કહ્યું તે ફરી સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. મેરેજ થયા હોય સમજો કે પછી એટલે આ આપણે સમૂહ હતો એમાં? ના એ ખબર નહીં, સમૂહમાં નહીં છે, ના સમૂહમાં નહીં, પણ એ ટાઈમે 2-3 સમૂહ લગ્ન હતા. બરાબર, 2-3 સમૂહ લગ્ન હતા એમાં. હવે વરાણા તો શું છે કે આ લોકો મેરેજ કરતા હોય સમજ્યા. અચ્છા, એટલે મંદિરમાં કર્યા છે એ ટાઈપનું છે. હવે આપણે તો યાર થોડું કે એટલું મેરેજ પણ આ તો કોર્ટ મેટર ચાલે, તમારે ધ્યાન રાખવું પડે ને. પણ આપણને ના ખબર પડે ને, બધી વાત સાચી ગઈ તો પછી હવે રદ કરશો કે શું કરશો? રદ ના થાય કે એવી રીતે આપણી જોડે ના હોય. આમાં તો તો તમારી સાથે છેતરપિંડી એ લોકોએ કરી એવું થયું આનો મતલબ તો. એવું થાય. તો પછી તમને હવે થોડી જાણ થાય તો પછી ઉપર તમે લખીને આપી દો, તમારા ઉપર તમારા પગમ રહેલો ના આવે એટલા માટે. ના ના બરાબર છે, પણ હું આમાં તો આપણે તો મેરેજ કરતા આપણે બીજા કામ હોય. હા, એ તો કઈ ખબર ના પડે કે આ સાચું ખોટું, સમજે અમુક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ નબળી આને ખબર ના હોય. ના પાડીએ એવું નહીં પેલા આવું આવે ને. બરાબર. પણ હવે આનું બધું રેડી એટલે આપણે પછી સમજે. હા, ટૂંકમાં તમને અંધારામાં રાખીને આ બધું નોંધાઈ દીધું આ લોકોએ એવું કર્યું. અંધારામાં સાચી વાત છે તમારી, કઈ વાંધો નહીં. મેરેજ ત્યાં થયા છે હશે હા, એટલે મેરેજ થયા જ હોય તો જ જો સર્ટી પેલો ગોળનું કે ભાઈ પૂછો તમે ગામમાં કે એટલે પેલા બ્રાહ્મણ નું કઈક એનું કઈક સર્ટી જોતું હશે ને આમાં તો બધું હોય ને. બધું છે. અને મેરેજ થયા છે તમે. હા, તો પેલા આમાં શું પેલા સાચી 100% એ આઈ ગયા. હા, શું એ આયા હતા હમણાં આયા હતા? એના એ વરફડે પેલા આઈ ગયા. પછી બસ એ કહેતો હતો કે આવી મેરેજ થયા કે મારા પેલા થયેલા. હવે અમારે તો બધા રોજ આવતા હોય, આમાં તો આપણે કેવી રીતે યાર. તો પછી એમણે કઈ રજૂઆત લેખિતમાં કરી કે એવું કઈ કર્યું? એમની રીતે કઈક કરે છે, હવે ખબર નહીં. અચ્છા. ઓકે ભલે છે. સાંભળ્યું એ મુજબ સમી તાલુકાના વરાણા ગામે આ તલાટી પાસે આ બેન જાય છે ને ત્યાં લગ્ન નોંધણી પણ કરાવી લે છે. લગ્ન નોંધણી કરાવ્યા બાદ ત્યાંથી નીકળે છે અને ડોક્ટરને ખબર પડે છે. ડોક્ટર ત્યાં જાય છે, પરંતુ આ લગ્ન નોંધણી થયા બાદ હજી સુધી આ લગ્ન નોંધાવેલ વ્યક્તિઓ કે આ જોડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તલાટીનું કહેવું છે કે મારી પાસે હવે સત્તા નથી કે હું આ લગ્ન અટકાવી શકું અથવા નોંધણી રદ કરાવી શકું. આ મારી સત્તા નથી. હવે આ સર્જન ડોક્ટર તેમની રીતે કાર્યવાહી કરશે અને જો ઉપરથી કોઈ પત્ર આવશે અથવા તો કાર્યવાહી આવશે તો તે અમોને માન્ય રહેશે, આવું તેનું રટણ છે. ત્યારે રાધનપુરના એક સર્જન ડોક્ટરની પત્ની તમામ બાબતો જાણતી હોય અને પોતે પણ ફરજ સરકારમાં કરતી હોય ત્યારે આ જાગૃત હોવા છતાં પણ આ મહિલાએ બીજા લગ્ન કરી લીધા છે અને આ લગ્ન કર્યા બાદ આ વિષય ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. ત્યારે જો આ સર્જન ડોક્ટર કે જે આ બેન સાથે લગ્ન કર્યા હતા તે છૂટા નહીં કર્યા હોય અને લગ્ન કરી લીધા હશે તો આવનાર સમયમાં આ સર્જન ડોક્ટર પણ તેની સામે કાર્યવાહી કરશે. જો લગ્ન છૂટા કરી દીધા હશે અને આ ફરીથી લગ્ન કર્યા હશે તો કોઈ બાબત થવાની નથી, પરંતુ આ લગ્નને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.